મહેસાણા ખાતે એક અરજદારને લોડિંગ રિક્ષાનું રીપાસિંગ કરવાનું હોય અને તેમાં ફિટનેસ સર્ટિની જરૂર હોવાથી ફિટનેસ સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી બીએનડી એનર્જી ફિટનેસ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટર અમિત પ્રહલાદભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. આરોપીએ કાયદેસર ફી ઉપરાંત વધારાના 500 રૂપિયાની લાંચની માંગ કરી હતી. લાંચની રકમ અરજદાર આપવા માંગતા ન હોય મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો. અરજદારની ફરિયાદના આધારે મહેસાણા એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવ્યું હતું, જેમાં અરજદાર પાસેથી આરોપી ડેટા એન્ટ્રી ઓપરેટર 500 રૂપિયાની લાંચ લેતા એસીબીના ઝટકામાં ઝડપાઈ ગયો હતો. આરોપીએ જેલમાંથી મુક્ત થવા ચાર્જશીટ પહેલા મહેસાણા કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. સદર જામીન અરજી કોર્ટમાં ચાલી જતા આરોપી તરફના વકીલ મયંક બી આચાર્યની દલીલોના આધારે ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ જજ એએલ વ્યાસે આ કેસના આરોપીની જામીન અરજી મંજૂર કરી હતી. મારું નામ મયંક આચાર્ય, એડવોકેટ મહેસાણા. અહીંયા 4 દિવસ પહેલાં મહેસાણામાં એસીબીની છટકું ગોઠવવામાં આવેલું ફરિયાદીના આધારે ડેટા એન્ટ્રી ઓપરેટર 500 રૂપિયાની લાંચ લેતા પકડાયેલા. તેની જામીન અરજી અમે નામદાર મહેસાણા કોર્ટમાં મૂકેલી. અમારી મુખ્યત્વે રજૂઆત જામીન અરજી માટે એ હતી કે આ કામના ફરિયાદી અગાઉ પણ આવી ઘણી બધી ફરિયાદો કરવા માટે ટેવાયેલો હતો. 5 અગાઉ પણ એને એસીબીમાં ફરિયાદો કરેલી હતી, જેની અમે કોર્ટમાં કોપી રજૂ કરેલી. ત્યારબાદ એને જે ફરિયાદી હતો એને ઓનલાઈન પૈસા ભરવાનું ફાવતું ન હતું, ત્યારે હાલના અરજદારે એના એકાઉન્ટમાંથી પૈસા ભરેલા હતા. એ પૈસા પાછા માગતા લાંચનું છટકું ગોઠવી અને અમને પકડેલા હતા. એ પણ અમારી નામદાર કોર્ટમાં રજૂઆત હતી અને ફરિયાદી વારંવાર આવી ફરિયાદો કરવા ટેવાયેલો હતો. એસીબી સિવાય પણ એને અન્ય ફરિયાદો કરેલી હતી. એ પણ તમામ રજૂઆતો નામદાર કોર્ટે અમારી ધ્યાને લીધેલી. એ સિવાય પણ અમે સંજય ચંદ્રા વર્સિસ સીબીઆઈ વાળી જજમેન્ટનું સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતોની પણ અમે રજૂઆત કરેલી. એ સિદ્ધાંતો પણ નામદાર કોર્ટે માન્ય રાખી અને એને ચાર્જશીટ પહેલાં જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે મહેસાણા કોર્ટે. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.